આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સુરેશ ત્રિવેદી. ભાવનગર જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે. ખેતીવાડી વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વિવિધ જણસીના કુલ મળીને 4,09,954 હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મહત્તમ વાવેતર કપાસનું 2,13,000 હેક્ટરમાં થયું હોવાનું જણાયું છે. જિલ્લામાં બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, મઠ, અડદ, તલ, દિવેલા, સોયાબીન, શેરડી, અજમા સહિતની જણસીનું વાવેતર કરવામાં આવ્યું છે. તાલુકા પ્રમાણે વાવેતર જોવામાં આવે તો મહુવામાં મહત્તમ 75,853 હેક્ટરમાં વિવિધ ખરીફ પાકનું વાવેતર થયું છે. આ સાથે ભાવનગર, ગારિયાધાર, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર, તળાજા, ઉમરાળા અને વલભીપુર તાલુકામાં મબલક ચોમાસુ ખરીફ પાકનું વાવેતર થયું છે. ભાવનગર જિલ્લો આ ચોમાસામાં સતત ત્રીજા વર્ષે સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીના સંગ્રહની ટકાવારીમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જિલ્લાના કુલ 12 જળાશયોમાં 472.72 મિલિયન ક્યુબિક મીટર પાણીની સંગ્રહ ક્ષમતા સામે લાઇવ સ્ટોરેજ 462.23 મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહ થઈ જતાં એકંદરે 98.74% પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં બીજા ક્રમે 96.91% સાથે પોરબંદર જિલ્લો છે, જ્યારે ભાવનગર જિલ્લાના જે મુખ્ય 12 જળાશયો આવેલા છે તે પૈકી 10 ડેમ તો હાલમાં 100% ભરાયેલા છે. જૂન જુલાઈ પૂર્વે નેસ્ટિંગ માટે દુર્લભ અને લુપ્ત થતી લેસર ફ્લોરિકનની પ્રજાતિ ભાવનગર વેળાવદર ભાલના મહેમાન બને છે. આ વર્ષે હાલ 25થી વધુ લેસર ફ્લોરિકનની હાજરી મળી છે. વિશ્વમાં પક્ષીઓની અનેક જાત છે, પરંતુ કેટલાક પક્ષી લુપ્ત થયાની અવસ્થામાં જીવી રહ્યા છે. તે પૈકીનું એક લેસર ફ્લોરિકન છે, જે ઘાસિયા મેદાનોની વિશેષ પસંદગી કરે છે, જ્યારે ચોમાસાના દિવસોમાં બ્રીડિંગ પીરિયડ માટે દર વર્ષે ભાવનગર વેળાવદર ભાલ પંથકના મહેમાન બને છે. ગત વર્ષે 20થી 70 લેસર ફ્લોરિકન ભાવનગરના મહેમાન બન્યા હતા, જેનું મુખ્ય કારણ વેળાવદર ભાલની આબોહવા છે. વરસાદમાં ઉત્પન્ન થતા જીવજંતુ, દેડકા અને માછલી જેવો ખોરાક સરળતાથી મળી જાય છે. તાજેતરમાં જીએસટી કાઉન્સિલની મિટિંગમાં જીએસટીના 4 સ્લેબમાંથી 2 સ્લેબ 5% અને 18% રાખવાનો નિર્ણય ખૂબ આવકાર્ય છે. વેપાર ઉદ્યોગને ગતિ મળવાની સાથે મધ્યમ વર્ગને પણ ઘર ખર્ચમાં રાહત મળશે, તેમજ છેલ્લા બજેટમાં 12 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય આવકારાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ટેરિફ વધારાના કારણે વેપાર ઉદ્યોગને સંભવિત મુશ્કેલીઓ સામે દેશમાં વધારાની ડિમાન્ડ ઊભી થાય તેવા પ્રકારના પગલાંથી વેપાર ઉદ્યોગને ફાયદો થવાનો છે, જે નિર્ણયને ચિત્રા ઇન્ડસ્ટ્રી એસોસિએશન આવકારે છે. અલંગ શીપ રિસાયકલિંગ ઉદ્યોગ મંદીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ ઉદ્યોગમાં મંદીની સીધી અસર જિલ્લાના અર્થતંત્ર ઉપર પડી રહી છે. અલંગમાં ગત ઓગસ્ટ માસમાં કુલ 11 શીપ પોતાની આખરી સફરે આવ્યા છે. વર્ષ 2025ના છેલ્લા 8 માસમાં અલંગમાં કુલ 75 શીપ બીચ થયા છે. તેજીના આશાવાદ વચ્ચે રિસાયકલિંગ ઉદ્યોગમાં હાલ સ્થિરતા પ્રવર્તી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના પ્રારંભમાં અલંગમાં આવતા શીપની સંખ્યા સિંગલ ડિજિટમાં હતી, જેમાં બાદમાં ધીરે ધીરે વૃદ્ધિ જોવા મળી હતી. ગત જુલાઈ માસમાં અલંગમાં 12 શીપ બાદ ઓગસ્ટ 2025માં 11 શીપ બીચ થયા હતા. આમ છેલ્લા 2-3 મહિનાથી અલંગ શીપ રિસાયકલિંગ ઉદ્યોગમાં સ્થિરતા જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તાજેતરનો જાપાન પ્રવાસ ધોલેરા માટે ખૂબ શીખવણિયાળ સાબિત થયો છે. વર્ષો અગાઉ સાવ વેરાન રહેલો ધોલેરાનો વિસ્તાર હવે સેમિકન્ડક્ટર ચીપના ઉત્પાદનથી ધમધમતો થશે. શ્રી મોદીએ તાજેતરમાં કરેલા જાપાન પ્રવાસ દરમિયાન ટોક્યો ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ ધોલેરામાં આવનારા તાતાના ફેબ ઉત્પાદન માટે સાધનો અને તાલીમ પૂરું પાડવા માટે પોતાનું રોકાણ કરવાનો ઇરાદો દર્શાવ્યો છે. ટોક્યો ઇલેક્ટ્રોન પણ ધોલેરામાં પોતાની ઓફિસ સ્થાપશે. આ ઓફિસમાં 200થી 300 એન્જિનિયર્સ કામ કરશે અને સાથે સાથે તાલીમ સુવિધા અને સ્પેર પાર્ટ્સ વેરહાઉસ પણ બનશે. આપ સાંભળી રહ્યા હતા ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સુરેશ ત્રિવેદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.